નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 6 સોશિયલ સાયન્સ, ખાસ કરીને સિવિક્સના પોર્શનમાં છીએ અને ચેપ્ટર નંબર 16 એ આપણે આજે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે. જેની થીમ છે સ્થાનિક સરકાર એટલે લોકલ ગવર્મેન્ટ વિશે આપણે સમજવાની કોશિશ કરી. પંચાયતી રાજ કોને કહેવાય, તે ઉપરાંત પંચાયતી રાજમાં પણ ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન એમ બે રીતે આપણે એને ડિવાઈડ કરેલું હતું. તે ઉપરાંત ત્રિસ્તરીય માળખા વિશે આપણે જોયું કે ભાઈ ગામ છે તો ત્યાં ગ્રામ પંચાયત લાગે છે, તાલુકો છે તો ત્યાં તાલુકા પંચાયત અને જિલ્લો છે ત્યાં જિલ્લા પંચાયત લાગે છે. તો આ રીતે આપણે ત્રિસ્તરીય વ્યવસ્થાને પણ જોવાની કોશિશ કરી હતી. ગ્રામીણ પ્રશાસનમાં ખાસ કરીને ગ્રામ સભા અને ગ્રામ પંચાયત વિશે મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું કે તેની રચના શું હોય, વહીવટ શું હોય અને આવકના સાધનો શું હોય ગ્રામ પંચાયતના. ત્યારબાદ એનો જે રોલ છે અથવા એના કાર્યો છે એ શું હોઈ શકે. આ બધું સમજ્યા બાદ, ગ્રામસભા પણ સમજ્યા બાદ આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને ડિફરન્શિએટ કરેલું હતું. ખાસ કરીને તાલુકા પંચાયતની રચના, વહીવટ, એના કાર્યો એ જિલ્લા પંચાયતથી કઈ રીતે અલગ હોય છે તો એ પણ આપણે સમજવાની સારી રીતે કોશિશ કરી હતી. સમિતિઓ વિશે પણ મેં તમને સમજાવેલું હતું. ખાસ કરીને સામાજિક ન્યાય સમિતિ છે તો એના વિશે પણ આપણે ડિટેલમાં જોયું હતું. ત્યારબાદ ગ્રામીણ પંચાયત અથવા તો જેને કહી શકાય કે ગ્રામ પંચાયત ને ગ્રામસભાને એ બધું કમ્પ્લીટ કર્યા બાદ આપણે અર્બન એડમિનિસ્ટ્રેશન એટલે કે શહેરી પ્રશાસન તરફ આગળ વધ્યા હતા. શહેરી પ્રશાસનમાં પણ આપણે જોયું હતું કે ભાઈ બે ખાસ કરીને સંસ્થાઓ વિશે જોયું હતું, નગરપાલિકા અને મહાનગરપાલિકા. મેં તમને અહીંયા એ પણ કોન્સેપ્ટ સમજાવ્યો હતો કે ભાઈ નગર કોને કહેવાય અને મહાનગર કોને કહેવાય. નગરપાલિકા, ખાસ કરીને નગરપાલિકા જે છે એ નગરમાં હોય છે, જ્યારે મહાનગરપાલિકા હોય એ મહાનગરમાં હોય છે. તો એમની રચના, વહીવટ અને એના કાર્યો શું હોય એ વિશે પણ આપણે સમજી લીધું હતું સારી રીતે. ત્યારબાદ લાસ્ટ લેક્ચરમાં આપણે કલેક્ટર વિશે સમજ્યા હતા. ખાસ કરીને જે આ કલેક્ટર છે તે ઉપરાંત મામલતદાર છે, આવી બધી પોસ્ટ વિશે મેં તમને બેસિક આઈડિયા ગઈકાલે દઈ દીધો હતો કે કઈ રીતના આ લોકોની પોસ્ટ, અને ખાસ કરીને આ બધા એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કહેવાય અને કલેક્ટર જે છે એ એડમિનિસ્ટ્રેટિવ હેડ કહેવાય જિલ્લા માટે. એ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. તો જે સ્ટુડન્ટે હજી સુધી લાસ્ટ લેક્ચર નથી જોયો એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના તમામ લેક્ચર જે છે જોઈને આવે, એક ક્રોનોલોજીમાં, એક સિક્વન્સમાં લેક્ચરનું જોવાનું રાખે. તે ઉપરાંત જો તમે નવા છો તો રિક્વેસ્ટ છે કે ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન દેખાશે તો ત્યાં એને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને તરત મળતી રહે. તે ઉપરાંત જે લોકો ન્યૂ સ્ટુડન્ટ છે એ લોકોને રિક્વેસ્ટ કે ચેનલની વિઝિટ કરી અને પ્લેલિસ્ટ સેક્શનમાં જશો તો પ્લેલિસ્ટ સેક્શનમાં તમને 4 પ્લેલિસ્ટ અત્યારે મેં બનાવેલી છે એ શો થશે. એ ચારેય પ્લેલિસ્ટની વિઝિટ કરી લેવી અને ખાસ કરીને તમામ લેક્ચર્સ જે છે એ જોઈ લેવા વિનંતી, જેથી કરીને તમારી કન્ટિન્યુટી બની રહેશે અને ક્રોનોલોજીમાં અથવા તો સિક્વન્સમાં લેક્ચરને જોયા બાદ તમે માની લો કે બધા લેક્ચર્સ પહેલેથી લઈને અત્યાર સુધીના તમામ લેક્ચર્સ તમે જોયા, તો હવે જે આવનારા લેક્ચર્સ જે છે, આવનારા વિડીયોઝ જે છે એ પણ તમને સમજવામાં ઇઝી રહેશે. છઠ્ઠા ધોરણની 6th ક્લાસની જે 17મું ચેપ્ટર છે, લાસ્ટ ચેપ્ટર જે છે એ હવે આપણે આવતીકાલથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો 1 થી લઈને 16 ચેપ્ટર સુધીના તમામ જે લેક્ચર્સ છે એ અપલોડ થઈ ચૂક્યા છે, રેકોર્ડેડ લેક્ચર્સ અવેલેબલ છે, તો એને જોઈ લેવા વિનંતી. અને 17મું ચેપ્ટર કમ્પ્લીટ કર્યા બાદ આપણે ફાઇનલી સ્ટાન્ડર્ડ 7th પર જમ્પ કરશું. તો ફરી એકવાર જે લોકોને રિક્વેસ્ટ છે કે જે લોકોએ હજી સુધી પાછળના લેક્ચર્સ નથી જોયા એ લોકો પાછળના લેક્ચર્સ જોઈ લે, કેમ કે સાથે સાથે વર્ક કરવું એ ખૂબ સારી બાબત કહેવાય. પણ માની લો કે જ્યારે એક્ઝામ આવશે ત્યારે, કેમ કે પાછળના લેક્ચર્સ ઘણા બધા લેન્ધી છે, હવેના લેક્ચર્સ જે છે એ હું થોડા જેને કહી શકાય કે ઓછા ટાઈમ પિરિયડમાં કવર થઈ જાય એ રીતે બનાવવાની કોશિશ કરું છું. પણ પાછળના લેક્ચર્સ જે છે એ ઘણા બધા લેન્થી બનાવેલા છે મેં, તો એ બધા લેક્ચર્સ જો તમે પછી એક્ઝામ ટાઈમે જોશો તો ત્યારે તમને ટાઈમ નહીં રહે. એટલે તમામ કોન્સેપ્ટ જે છે એમાં તમને સમજવા મળશે અને એ તમામ કોન્સેપ્ટને સમજવા માટે અત્યારથી જે છે એ લેક્ચરને જોઈ લેવું સારું રહે. આજે આપણે જોવાના છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર વિશે. મામલતદાર એટલે ખાસ કરીને આપણે ગઈકાલે પણ જોયું કે કઈ રીતે જે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન હોય અથવા તો જેને કહી શકાય જિલ્લાનું વહીવટ છે, તો જિલ્લાના વહીવટમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું કામ, રેવન્યુ એડમિનિસ્ટ્રેશનનું કામ અને ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશનનું કામ એ કલેક્ટરનું હોય છે. તો મામલતદાર જે છે એનો રોલ શું હોય છે? મામલતદાર એકચ્યુઅલી તહેસીલ અથવા તો જેને કહી શકાય તાલુકાના જે વહીવટ હોય, તાલુકાના જે એડમિનિસ્ટ્રેશન છે, ખાસ કરીને જમીનને લગતા પ્રશ્નો હોય તો એનું નિરાકરણ કરાવવું. તે ઉપરાંત પોતાના જે તાલુકા છે તો એના મહેસૂલી કર્મચારીઓ, ઓકે, મહેસૂલી કર્મચારીઓ એટલે શું, તો કે ખાસ કરીને જે લોકોને તલાટીની એક્ઝામની પ્રિપરેશન કરતા હશે એ લોકોને આઈડિયા હશે. મહેસૂલી તલાટી, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લર્ક, તે ઉપરાંત ડેપ્યુટી મામલતદાર, આ બધાની કામગીરી ઉપર દેખરેખ રાખવાની હોય છે, તપાસ રાખવાની હોય છે. તો એ કામ મુખ્ય રીતે તમે જુઓ કે મામલતદારનું હોય છે.
આ તમામ જે કર્મચારીઓ છે અથવા અધિકારીઓ છે કે ભાઈ મહેસૂલી તલાટી હોય, તલાટી કમ મંત્રી છે, જુનિયર ક્લર્ક છે, લોકલ લેવલ ઉપર ઘણું સારું ઇમ્પેક્ટ આ લોકો રાખતા હોય છે પોતાના કામને લઈને, કેમ કે એનું રીઝન છે કે આ જે તલાટી છે તે ઉપરાંત જુનિયર ક્લર્ક છે, ડેપ્યુટી મામલતદાર છે, આ બધા જે છે એ ખૂબ જ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાવાળા વ્યક્તિઓ છે અથવા પોસ્ટ છે. અને જે જિલ્લા લેવલ ઉપર તમે જોવા જાઓ તો ત્યારે કલેક્ટર હોય છે, તાલુકા લેવલ ઉપર જોવા જાઓ તો તમને મામલતદાર જોવા મળે છે. તો એ રીતે બધું કામ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય છે. તાલુકાની જે સરકારી જમીન જે છે એની જાળવણી પણ કરવાની હોય છે અને આવી જમીન ઉપર દબાણ ન થાય તેની કાળજી પણ લેવાની હોય છે મામલતદારે. અને સરકારી આવકની ચોરી થતી અટકાવવાની છે. અને ખાસ કરીને મેં તમને કીધું એમ કે ભાઈ આવી જે જમીન હોય એના ઉપર દબાણ ન થાય એની કાળજી લેવાની. એટલે એનો મતલબ શું તો કે ભાઈ કોઈ પણ અન્ય વ્યક્તિઓ અથવા તો કોઈ પણ એવો ગ્રુપ, એવો સમૂહ એ સરકારી જમીન પચાવી ન પાડે એવું પણ ધ્યાન રાખવાનું હોય છે મામલતદારને. તો આ બધા એના જનરલી કામ હોય છે. તે ઉપરાંત જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એટલે કે મામલતદાર છે, ઓકે, મામલતદાર જે છે એ તાલુકા વિસ્તારમાં જાહેર સલામતી તેમજ કાયદા અને વ્યવસ્થાની કામગીરી પર દેખરેખ રાખે છે. આપણે પાછળ જોયું હતું કે ભાઈ કલેક્ટર છે તો કલેક્ટરનું કામ શું હોય છે? એનું કામ હોય છે જિલ્લા લેવલ પર લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું કામ છે. એટલે કે જિલ્લા લેવલ પર કાયદા કાનૂન અને વ્યવસ્થાને સંભાળવાનું કામ છે એ કલેક્ટરનું હોય છે. જ્યારે મામલતદારનું કામ શું હોય છે તો તાલુકા લેવલે એ જ બધું કામ કરવાનું કે ભાઈ કાયદા અને વ્યવસ્થાની કામગીરી પર દેખરેખ રાખવાની. તો એ તાલુકા લેવલ પરનું કામ છે. ખાસ કરીને જે લોકોને તાલુકા, જિલ્લા અને ગામમાં હજી સુધી ફરક નથી સમજમાં આવતો એ લોકો માટે એક રિવિઝન કે માની લો કે આ જે સર્કલ મેં ડ્રો કર્યું એ આખો જિલ્લો છે. જિલ્લાની અંદર અનેક તાલુકાઓ આવેલા હોય છે, ઓકે, અને આ અનેક તાલુકા જે છે એની અંદર પણ અનેક ગામડાઓ આવેલા હોય છે. તો આ રીતે ગ્રાઉન્ડ લેવલ સુધી જે છે એ આપણું પોલિટિકલ સ્ટ્રક્ચર જે છે પહોંચતું હોય છે. તો જિલ્લા લેવલ ઉપર તમે જોવા જાઓ તો કલેક્ટર જે છે એ હેડ છે. તાલુકા લેવલ ઉપર તમે જોવા જાઓ તો તમામ કામગીરી જે છે સંભાળવાળું કોણ હોય છે તો મામલતદાર હોય છે. એટલે મામલતદાર દરેક અથવા તો અમુક તાલુકા સુધી જે છે એ સીમિત હોય છે. એની કામગીરી જેને કરવાની હોય છે. અને ગામડામાં તમને આપણે પાછળ જોઈ ગયા કે ગામડાના કયા કયા અધિકારીઓ હોય. ખાસ કરીને આ બધી બાબત જે છે એ આપણે યાદ રાખવાની છે. અને મામલતદાર વિશે જો હું તમને વાત કરું તો મામલતદાર એટલે કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જે રીતે કલેક્ટરને આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કહેતા હતા, તો મામલતદાર જે છે એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું પણ કામ કરતા હોય છે. એટલે કે ખાસ કરીને જેને કહી શકાય કે કલેક્ટર જેટલી તો સત્તા નથી, પણ હા અમુક બાબતોમાં નિર્ણયો લઈ શકે. કેમ કે મેં તમને આગળ જ કીધું કે ભાઈ જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરાવવાનું એનું કામ છે. ગામડામાં માની લો કે ખેતર છે તો ખેતરમાં ઘણા ક્વેશ્ચન જે છે આવતા હોય છે, ખાસ કરીને જમીનને લગતા પ્રશ્નો કે ભાઈ માની લો કે આ બે ખેતર છે, ઓકે, આ બે ખેતર છે તો એવું બની શકે ને કે ભાઈ આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ અને આ વ્યક્તિ છે એ બી વ્યક્તિ છે. તો એ વ્યક્તિ જે છે પોતાના ખેતરની સીમા જે છે થોડીક અહીંયા સુધી લઈ આવે, બરાબર છે. પછી આવા ક્વેશ્ચન ઊભા થાય કે ભાઈ આ તો અમારો ભાગ છે, બી વાળો એમ કે આ તો અમારો ભાગ છે. તો આવા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લઈ આવવું હોય તો એના માટે મામલતદારને મળવાનું હોય છે. એટલે કે મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું પણ કામ કરે છે. એટલા માટે તમે જુઓ કે કલેક્ટર, મામલતદાર આ બધી પોસ્ટ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એની એક્ઝામ પણ જે છે એટલી ટફ હોય છે. ઘણા બધા બીજા પણ ફંક્શન્સ હોય છે, મલ્ટી ફંક્શન્સ હોય છે, પણ એ બધી વસ્તુની આપણે અહીંયા ચર્ચા નહીં કરી શકીએ કેમ કે તમારી બુકમાં જેટલી ઇન્ફોર્મેશન આપેલી છે, જે રીતના સમજાવવાની કોશિશ કરેલી છે એ જ રીતના હું તમને સમજાવું છું. તો વાંચે તમારી બુકમાં કે મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. મેં તમને કીધું એમ કે આ ડિસ્ટ્રિક્ટ લેવલના નહીં પણ તાલુકા લેવલના વહીવટી અધિકારી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ હેડ છે. તેઓની પસંદગી રાજ્ય એટલે કે સ્ટેટ PCS, ઓકે, જેમ કે આપણે ગુજરાતમાં GPSC છે એવી રીતે રાજ્ય જાહેર સેવા આયોગ એટલે ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા અને પ્રમોશનથી થાય છે. મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે. મહેસૂલી વડા એટલે કે ભાઈ રેવન્યુ હેડ. મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું. આ વસ્તુ વારંવાર હું રિપીટ કરવાનું રીઝન એ છે કે તમને આઈડિયા આવે. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનમાં જિલ્લાના વહીવટમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું કામ, તે ઉપરાંત મહેસૂલી કામ અથવા તો રેવન્યુ કામ અને તે ઉપરાંત ડેવલપમેન્ટનું કામ, વિકાસના કામ, એ તે 3 ભાગ પડી જતા હોય છે. મહેસૂલી કામમાં જિલ્લા લેવલ ઉપર કલેક્ટર હેડ હોય છે અને તાલુકા લેવલ પર તમે જોવા જાઓ તો મહેસૂલી વડા એ મામલતદાર હોય છે. એટલે તાલુકા લેવલ પરના જેટલા પણ મહેસૂલના કામ છે અથવા રેવન્યુના કામ છે એ તમામ કોણ કરશે તો એ કરશે આપણા મામલતદાર, ઓકે. તે ઉપરાંત તાલુકા ન્યાયાધીશ જે છે એને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કાયદા વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે. કલેક્ટરને સીધી રીતે રેસ્પોન્સિબલ એટલે કે ભાઈ કોઈ પણ લો એન્ડ ઓર્ડરને રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય અથવા તો એની સ્થિતિ હોય
તો એના માટે એને કલેક્ટરને જે છે તમામ રિપોર્ટ્સ દેવા પડતા હોય છે. એને જે છે એ કલેક્ટરને સીધી રીતે જે છે રેસ્પોન્સિબિલિટી હોય છે એની, કે કલેક્ટરને તમામ વસ્તુ જે છે કેવી રિપોર્ટ કરવું એ વસ્તુ. અને ખાસ કરીને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કીધું છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કલેક્ટર, એ વસ્તુ યાદ રાખજો, કેમ કે આખા જિલ્લાનો મેજિસ્ટ્રેટ જેને કહી શકાય. એકચ્યુઅલી કલેક્ટર, IAS અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આ તમામ વસ્તુ જે છે એ ઘણી બધી ડિફરન્ટ હોય છે, પણ એક વ્યક્તિ જે છે એ આ તમામ વસ્તુ, તમામ પોસ્ટ જે છે એ માં બેસી શકે છે, એ વસ્તુ પણ પોસિબલ છે. પણ આ વસ્તુ જે છે ઘણી જગ્યાએ તમે જુઓ કે ડિફરન્ટ પણ હોય છે. તો એ વસ્તુ અત્યારે આપણે નથી ડીપમાં જતા, પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ડિટેલમાં ટોપિક જાય છે, ટોપિક છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની વાત કરવામાં આવેલી છે. રાજ્ય લેવલની કે ખાસ કરીને દેશ લેવલની ચૂંટણીની વાત નથી કરવામાં આવેલી. લોકલ ગવર્મેન્ટની જે ગ્રામ પંચાયતની એ બધી ચૂંટણીઓ હોય તો એના માટે મતદાર યાદી તૈયાર કરાવવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય. મધ્યાહન ભોજન યોજના જે છે એ શું છે, તો આઈ હોપ કે બધાને આઈડિયા હશે જ કે ભાઈ સ્કૂલમાં ગવર્મેન્ટ સ્કૂલમાં બપોરના ટાઈમ પિરિયડમાં જે ભોજન આપવામાં આવતું હોય છે, લંચ આપવામાં આવતું હોય છે, એ ગવર્મેન્ટ આપતું હોય છે, મતલબ ગવર્મેન્ટની એક સ્કીમ છે એ રીતે. તો એ યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી વગેરે કાર્યો કરે છે. જે રીતે જિલ્લા લેવલ ઉપર કલેક્ટરનું કામ હોય છે, બસ એ જ સેમ કામ જે છે તાલુકા લેવલ પર મામલતદારનું હોય છે. એટલે કે ક્યારેક પૂર જેવી સ્થિતિ સર્જાણી, તે ઉપરાંત કોઈ પણ બીજી ત્રીજી કુદરતી આપત્તિ એવી નેચરલ ડિઝાસ્ટર આવ્યું તો એમાં જે છે એ બચાવ કામગીરી જે છે એ મામલતદારની રેસ્પોન્સિબિલિટી હોય છે પોતાના તાલુકા પૂરતી. તો આ રીતે મામલતદાર અને કલેક્ટર જે છે એ ખૂબ જ જેને કહી શકાય રેસ્પોન્સિબલ પોસ્ટ છે, અને એના વિશે આપણે સમજવાની કોશિશ કરી. ત્યારબાદ લોક અદાલત વિશે આપણે થોડીક સમજવાની કોશિશ કરીએ. એટલે કે લોક અદાલત એટલે શું, તો કે લોકોની અદાલત, અને આ જે છે એ એકચ્યુઅલી જ્યુડિશરીનો ટોપિક છે, ન્યાયનો ટોપિક છે. અને મતલબ જે રીતે સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, એ રીતે જે છે એ લોક અદાલત. આ ચેપ્ટરમાં આ લાસ્ટ ટોપિક છે. આ ટોપિક પૂરો થાય, કમ્પ્લીટ થાય, ત્યારબાદ આપણે 17મું ચેપ્ટર જે છે એ ચાલુ કરવાના છીએ. તો લોક અદાલત વિશે બહુ એટલી બધી ડિટેલમાં ઇન્ફોર્મેશન નથી આપી, પણ જે રીતના ઇન્ફોર્મેશન આપી છે અને જે રીતના આમાં આપ્યું છે એ રીતે હું તમને સમજાવવાની કોશિશ કરું લેમન લેંગ્વેજમાં. તો લોક અદાલત એટલે લોકોની અદાલત, જેમ એનું નામ છે એ રીતે લોકોની અદાલત. આ ઇનોવેટિવ જે ઇનોવેશન છે એ ઇન્ડિયાનું કોન્ટ્રીબ્યુશન છે વર્લ્ડમાં, કેમ કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે છે આની શરૂઆત થઈ હતી. ભારતનું ઇનોવેશન છે આખા વર્લ્ડને એક ગિફ્ટ છે ન્યાયની દ્રષ્ટિએ અથવા ન્યાયના લેવલ પર. અને ખાસ કરીને આ જે છે એક ગાંધીજીના પ્રિન્સિપલ ઉપર બેઝ છે. એટલે તમે જુઓ કે ગાંધીજીનો જે પ્રિન્સિપલ હતો કે કોઈ પણ સામાજિક આર્થિક રીતે પછાત વ્યક્તિ પણ સારી રીતે ન્યાય મેળવતો હોવો જોઈએ, સારી રીતે રાજ્યમાં જે છે ન્યાય મેળવી શકે, એ કોન્સેપ્ટ ઉપર જે છે લોક અદાલતની રચના કરવામાં આવેલી છે. બીજું એ કે કોર્ટ્સ ઉપર જે બર્ડન છે એને ઓછું પણ કરી શકાય છે આનાથી, કેમ કે ઘણા બધા એવા કેસીસ હોય, હમણાં આપણે આગળ જોઈએ છીએ, બરાબર છે, ઘણા બધા એવા કેસીસ હોય કે જે કોર્ટ સુધી પહોંચી નથી શકતા, સામાજિક આર્થિક રીતે પછાત છે વ્યક્તિઓ, અથવા તો કોર્ટ સુધી પહોંચી તો શકે છે પણ એની ફીસ જે છે એ પે નથી કરી શકતા. તો એમાં એવી કન્ડિશનમાં શું થશે કે ભાઈ લોક અદાલતમાં જઈ શકે છે, કેમ કે અહીંયા બિલકુલ ફ્રીમાં છે, અને તે ઉપરાંત અહીંયા જે સમાધાન થશે એમાં કોઈની હાર પણ નહીં અને કોઈની જીત પણ નહીં. કે એનું રીઝન શું છે, તો કે ભાઈ બે પક્ષ હોય, માની લો એ પક્ષ છે અને બી પક્ષ છે, એના વચ્ચે ડિસ્પ્યુટ છે, કોઈ વિવાદ છે, તો એ ડિસ્પ્યુટ જે છે એને ડાયરેક્ટલી સોલ્વ કરી નાખશે અને લોક અદાલત. અને ખાસ કરીને કેવી રીતે, તો કે સમાધાન કરાવીને, બરાબર છે, નિરાકરણ કરાવીને, એ વ્યક્તિ અને બી વ્યક્તિ બંને સંતુષ્ટિ મેળવે એ રીતે નિરાકરણ કરાવીને જે છે એ સહેલાઈથી જે છે આ વસ્તુને સોલ્વ કરશે. એટલે કોઈ હારવાનું પણ નથી અને કોઈ જીતવાનું પણ નથી. સપોઝ કોઈ લેન્ડ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, ડિસ્પ્યુટ છે, તો એ બંને વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય એવી રીતે કોઈ પણ એક સારી, જેને કહી શકાય કે સમાધાન કરાવવાની કોશિશ કરેલી છે. મતલબ અહીંયા કોઈને એ રીતે સજા આપવાની કે એ રીતે કોઈ વાત નથી, પણ સમાધાન કરાવવાની આ વાત છે. એટલે જ કહેવામાં આવેલું છે કે કોઈની હાર નહીં અને કોઈની જીત પણ નહીં. તે ઉપરાંત થોડું આપણે ફેક્ટ જાણી લઈએ કે ભાઈ પહેલી લોક અદાલત જે છે એ માર્ચ 14, 1982માં 14 માર્ચ 1982માં ઓકે એ જૂનાગઢમાં જે છે એ લોકસભાની ફર્સ્ટ મતલબ જેને કહી શકાય કે મળેલી હતી. તો આ ફેક્ટ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ગુજરાત રિલેટેડ એક્ઝામમાં આ ફેક્ટ આવી શકે છે, કેમ કે જૂનાગઢ જે છે ત્યાં પહેલી વખત લોક અદાલત બની હતી. બધાને જે છે એમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે એટલા માટે લોક અદાલતનું જે છે એ નિર્માણ થયેલું છે. ટૂંકમાં જે જજમેન્ટ આવશે ઓકે તે કોર્ટની ડિગ્રીને જ ઇક્વલ હશે. એટલે જે રીતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય,
હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, એની જે વેલ્યુ છે જજમેન્ટની, એ જ વેલ્યુ જે છે એ લોક અદાલતના જજમેન્ટની હશે. તો આમાં જે છે એ કોઈ પણ પ્રકારની જેને કહી શકાય કે મતલબ કોર્ટ જેવી જ આની વેલ્યુ છે. અને સેમ ટુ સેમ જે રીતે હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે રીતે કામ હોય છે એ જ રીતે આનું પણ કામ જે છે એ સારું એવું છે. એટલે આને કીધું લોક અદાલત, લોકોની અદાલત. એ રીતે જે છે એ આનો કોન્સેપ્ટ છે જે આ કોર્ટની જે છે રચના થઈ છે. ખાસ કરીને એ વસ્તુ ખાસ યાદ રાખજો કે જે રીતે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ બનેલી હોય છે એ જે રીતે કામ કરે છે એ જ રીતે લોક અદાલત કામ કરે છે. પણ મતલબ અહીંયા એટલો જ છે ખાલી કે લોક અદાલત જે છે એ સામાજિક રીતે પછાત વર્ગના લોકો માટે, આર્થિક સામાજિક રીતે એ લોકો માટે જે છે આ વધારે સારી રીતે કામ કરી શકે એટલા માટે, અને કોર્ટનું બર્ડન પણ ઓછું થઈ શકે. તો વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતો સ્થાપવામાં આવી છે. મેં તમને કીધું એમ કે ઓછી આવક ધરાવતા વ્યક્તિ પણ આમાં ઇઝીલી જઈ શકે. બંને પક્ષો સંમત હોય તેમને લોક અદાલતમાં બોલાવવામાં આવે છે. એટલે માની લો કે બે પક્ષ વચ્ચે કોઈ પણ વિવાદ છે, ડિસ્પ્યુટ છે, તો એ બંને પક્ષ જે છે સહેમત હોય તો એની સહેમતિથી જે છે લોક અદાલતમાં જવાનું હોય છે. ઓકે. અને ખાસ કરીને કેમ કે આમાં સમાધાન કરવાનું હોય છે, કોઈ પણ રીતે તકરાર નથી કરવાની, તો એ રીતે આ લોક અદાલતની જે છે રચના થયેલી જોવા મળે છે. લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર, કોઈની ન જીત, એ રીતે લાંબા સમયથી મુદતો પડતી હોય એવા કેસોનો જે છે નિકાલ થાય છે. તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસોનો બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. મેં તમને કીધું એમ કે ભાઈ એમાં કોઈ પણ પ્રકારનો કોસ્ટ એટલે કે ખર્ચ જે છે કરવાનો હોતો નથી અને સારી રીતે તમે સમાધાન કરાવી શકો છો. વારંવાર મુદ્દતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત જે છે એ મુક્ત કરે છે. બીજું એ કે સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈ જે નિર્ણય આપવામાં આવે છે તે તમામ પક્ષકારોને માન્ય રહે છે. કેમ કે એકવાર તમે લોક અદાલતમાં ગયા અને એને જે જજમેન્ટ આપી દીધું તો એ જજમેન્ટ તમારે માનવું જ પડે છે. પછી એમાં તમે કોઈ પણ વસ્તુને, કેમ કે આ લોક અદાલતનો મતલબ જ એ છે કે તમે તમારી સહમતિથી ત્યાં જાઓ છો. એટલે જો આમાં પણ કીધું છે કે લોક અદાલતનો હુકમ એટલે કે એનું જજમેન્ટ એ અંતિમ રહે છે. લોક અદાલતથી વિવાદનો અંત આવે છે, બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે. બીજું એ કે નાણાં અને સમયનો પણ બચાવ થાય છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે. કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. તો એ વસ્તુ અહીં ખાસ યાદ રાખવાનું. લોક અદાલત વિશે તમને જેટલી કોન્સેપ્ટ અહીં મેં સમજાવવાની કોશિશ કરી, આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. બાકી જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશન જ્યારે તમે ભણશો ડિટેલમાં, ત્યાં તમને જે છે એ અલગ અલગ જ્યુડિશરીવાળા ચેપ્ટરમાં અલગ અલગ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, તાલુકા કોર્ટ, તે ઉપરાંત પણ સાવ ગ્રાઉન્ડ લેવલની કોર્ટ અને લોક અદાલત, આ બધી વસ્તુ જે છે ત્યાં તમને ડિટેલમાં જોવા મળશે. પણ અત્યારે કોન્સેપ્ટ સમજવા આપણા માટે જરૂરી હતો એટલે આપણે સમજી લીધો. ખાસ કરીને ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે તમારું. અને હવે જે નેક્સ્ટ ચેપ્ટર આપણે ચાલુ કરવાના છીએ, 17મું ચેપ્ટર, એ એક્ઝામ પર્સપેક્ટિવથી થોડું ઇમ્પોર્ટન્ટ મને નથી લાગતું, કેમ કે એમાં લાઇવલીહુડની વાત કરવામાં આવેલી છે, જીવન નિર્વાહની વાત કરવામાં આવેલી છે. જે લોકો 6th સ્ટાન્ડર્ડમાં છે, જે લોકો 6ઠ્ઠા ધોરણમાં છે, એ લોકો માટે કદાચ ઉપયોગી બની શકે. બટ કોમ્પિટિટિવ્સ માટે જીવન નિર્વાહ જેવા ચેપ્ટર્સ જે છે એ એટલું બધું રોલ પ્લે નથી કરતા હોતા. તો આ ચેપ્ટરને જે છે આપણે સમજવાની તો કોશિશ કરશું, એક્ઝામ પર્સપેક્ટિવથી થોડું આપણે સમજવાની કોશિશ કરશું, અને હું એ રીતે સમજવાની કોશિશ કરીશ જેથી કરીને તમે બોર ન થાવ. કેમ કે આ ચેપ્ટર થોડુંક બોરિંગ ચેપ્ટર છે અને સ્ટોરીઝ દ્વારા જે છે સમજાવવામાં આવેલું ચેપ્ટર છે જીવન નિર્વાહ. કેમ કે 6ઠ્ઠા ધોરણની બુક બનેલી છે, 6ઠ્ઠા ધોરણ માટે આ બુક બનેલી છે, તો એ રીતે આમાં આપેલું છે અને સ્ટોરીઝ જ છે. ઓલમોસ્ટ આમાં સ્ટોરી સિવાય બીજું કશું છે નહીં. તો એ રીતે આપણે જોઈ લઈશું આખું ચેપ્ટર, સમજવાની કોશિશ કરશું. જેટલું પણ સમજાવવાનું આવશે એ બધું સમજાવવાની હું કોશિશ કરીશ. બાકી જે છે 17મા ચેપ્ટરને કમ્પ્લીટ કર્યા બાદ આપણે સ્ટાન્ડર્ડ 7th ઉપર મૂવ કરશું અને ખાસ કરીને પાછું આપણે મધ્યકાલીન ભારતના ઇતિહાસ તરફ જમ્પ લગાવશું. તો અત્યાર સુધીના તમામ લેક્ચર્સ જે છે એ જોઈ લેવા વિનંતી. હજી ફરી એકવાર કહું છું, જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકોને રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મને મોટિવેશન મળે અને ખાસ કરીને 1થી લઈને તમામ ચેપ્ટર્સ જે છે એ જોઈ લેવા વિનંતી. 6th સ્ટાન્ડર્ડ આપણું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે
અને હવે આપણે 7th સ્ટાન્ડર્ડમાં જે છે મૂવ કરશું. તો ઘણા બધા કોન્સેપ્ટ જિયોગ્રાફી હોય તે ઉપરાંત ઇતિહાસ હોય તો ઘણા બધા કોન્સેપ્ટ એવા હશે કે છઠ્ઠા ધોરણની બુકમાંથી જે છે એ તમને કામ લાગતા હશે. તો એવા જ્યારે તમે 6th સ્ટાન્ડર્ડને સમજ્યું હશે ત્યારે તમને 7th સ્ટાન્ડર્ડમાં જે છે મજા આવશે અને કોન્ટિન્યુટી બની રહેશે. તમારી ક્રોનોલોજીમાં લેક્ચર્સ જોવાની જે છે મજા આવશે તમને. તો એટલા માટે કહું છું કે જે લોકોએ પાછળના લેક્ચર્સ હજુ સુધી નથી જોયા, પ્લેલિસ્ટ પણ મેં બનાવેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અલગ અલગ પ્લેલિસ્ટની લિંક મૂકેલી જ છે. તેમાં પણ તમે જઈ શકો છો અને ઇઝીલી તમે લેક્ચર્સને જે છે અટેન્ડ કરી શકો છો ક્રમ દ્વારા. બરાબર છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. લાઇક કરજો, તે ઉપરાંત તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને આવનારા લેક્ચર્સ અથવા આવનારા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અને યુટ્યુબ કદાચ રિકમેન્ડ ન કરે તો તમને જે છે ઇઝીલી જેને કહી શકાય કે ઇઝીલી તમને જે છે લેક્ચર અથવા તો વિડીયો જે છે મળી રહે. તે ઉપરાંત સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.